જામનગરના દિગ્જામ ઓવરબ્રિજ નીચે વર્ષો જૂની ઝૂંપડપટ્ટી અને દેશી દારૂના અડ્ડાઓ પર મેગા ડિમોલિશનનો સપાટો. શહેરમાં રેલવે લાઇનની બંને તરફ વર્ષોથી ખડકાયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે આજે પોલીસ તંત્રએ મહાઅભિયાન શરૂ કર્યું. દિગ્જામ રેલવે ઓવરબ્રિજ નીચે આવેલી આ ઝૂંપડપટ્ટી લાંબા સમયથી પોલીસ માટે માથાના દુખાવા સમાન બની હતી, કારણ કે અહીંથી દેશી દારૂની પ્રવૃત્તિઓ બે રોકટોક ચાલતી હોવાની ફરિયાદો ઉઠતી રહેતી હતી. આજે વહેલી સવારથી જ 300થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો મેદાનમાં ઉતર્યો. અડધો ડઝનથી વધુ જેસીબી મશીનો દ્વારા 150થી વધુ ગેરકાયદે ઝૂંપડા અને કેબિનોના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. રેલવે અને શહેર પોલીસના સંયુક્ત ઓપરેશનથી દબાણકર્તાઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો. પોલીસ તંત્રએ મક્કમ નિર્ધાર કર્યો છે કે આગામી 2 દિવસ સુધી આ કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવશે અને રેલવે ટ્રેક આસપાસનો સમગ્ર વિસ્તાર સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવશે. આ મેગા ડિમોલિશનથી માત્ર રેલવેની જમીન જ મુક્ત નહીં થાય, પરંતુ અસામાજિક પ્રવૃત્તિઓ પર પણ લગામ કસવામાં આવશે. વર્ષોથી જામી ગયેલા આ દબાણો દૂર થતાં ટ્રેકની આસપાસનો નજારો જ બદલાઈ ગયો હતો. સરકારી જમીનો પર થતા આવા ગેરકાયદે દબાણો અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે તંત્રનું આ કડક વલણ તમને યોગ્ય લાગ્યું?